જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ગ્રોપેટમાંથી હિરેન સોલંકી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અને ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે વાત કરી રહ્યો છું. આજે આપણે વાત કરીશું કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગ એટલે શું? કમ્પાઉન્ડિંગ એટલે કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણે જે રિટર્ન મળતું હોય છે ને એ રિટર્ન ઉપર પણ જો રિટર્ન મળ્યા કરે ને એને કમ્પાઉન્ડિંગ કહેવામાં આવે છે. એને આપણે દાખલા તરીકે એસઆઈપી તરીકે સમજશું આપણે કે એ એસઆઈપીના આપણે 3 પાર્ટમાં રાખી અને સમજશું તો તમને વધારે સમજાશે. એટલે કે આપણે 5000ની એક એસઆઈપી હોય અને એનું 1000નું ટોપઅપ રાખ્યું હોય અને એનું 15%નું રિટર્ન આપણે એસ્ટિમેટ ગણીએ તો 7 વર્ષમાં એનું રોકાણ છે ને 6,70,000નું થાય છે અને એનો પ્રોફિટ છે એ 4 લાખનો થાય છે. હવે બીજા 7 વર્ષ આપણે ગણીએ તો 14 વર્ષમાં એનું રોકાણ છે ને એ 19,32,000નું થાય છે અને તેનો પ્રોફિટ છે ને એ 29,88,000નો થાય છે. હવે ત્રીજા તબક્કામાં જોઈએ આપણે કે 21 વર્ષમાં એનું રોકાણ છે ને એ 37,80,000નું થાય છે અને એનો પ્રોફિટ છે ને 1,23,88,000નો થાય છે. આને કહેવાય કમ્પાઉન્ડિંગ. એટલે કે છેલ્લા 7 વર્ષમાં જ આપને સૌથી વધારે રિટર્ન મળ્યું છે. હવે વોરેન બફેટ સર છે ને આ કમ્પાઉન્ડિંગને 8મી અજાયબી તરીકે ઓળખે છે. તો મારું તો ગણિત એવું છે કે આ કમ્પાઉન્ડિંગનો લાભ બધા માણસોએ લેવો જ જોઈએ. ધન્યવાદ મારા વિડીયોને લાઈક અને શેર કરવા માટે.